वह दिन रात डाक डमरू ना डमडमा छे शक्ति केरो साथ जटा पर गंग वह दिन रात डाक डमरू ना डमडमाल शंख ना नाद करे छे शिव ने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात हे भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात हे भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात કાકા વાલા નિકાળો તો મેં કીધું ને માઈક નવા આવ્યો ચાલ મૂકી દો. ચમલે જીગા ને આ નહીં ગયો ના ચમ આપણે તો તમારું ડોન બનવાનું ડોન ના બનાય તાર ભણવાની ઉંમર ભણવાનું કર ના અત્યારે ભણીને કનું સારું થયું લે પેલા કાનજી ભગત ની જમીન આપણા જોડી કરોડો ની પડી બરાબર હા ગીરવી પડી ગમે તે કઈ એરિયા આપણા નોમે કરવી પડે પણ કાકા એક આઈડિયા યાદ આવ્યો શું વાંધો નહીં ચલો તો તમે જતા જો ને મારા પૈસા છે આમ કરે એટલે લેર છે અમને જો ને શાંતિ છે કે ટાટા શું ઓ કાજી ભગત હા છે તમે તમે આપણા વેચવા લીધેલા પૈસા ક્યારે લ્યો હવે મારા એરંડાનો હારો પાક થયો છે એટલે હું ને વ્યાજ મૂડીને બધું જ આપી દે તમને. ના ના માં તો અત્યારે જ જુઓ હાલ મને 10-15 દાડા આપો. મારા 2-3 બંગલા રાખ્યા ને તે મારા અત્યારે ભરવાના મારા પૈસા જુઓ તાત્કાલિક પણ હું ચોક્કસ આપી દે તમને. મારા બીજું કોઈ નહીં જોવાનું મારી બીજી કોઈ વાત જ નહીં મારા અત્યારે પૈસા જુઓ પણ હું આપી દે મને થોડો ટાઈમ આપો. ના ના મારા ગમે તે થાય આ 100 વખત તો પૈસા જુઓ તું તારી કિડની વેકી માર કે ગમે તે કર મારા 100 વખત તો પૈસા જુઓ એટલે જુઓ મારે પણ એકને એક છોકરો છે યાર, મારે જોવું પડે યાર. હું આપી દે, ચોક્કસ આપી દે તમને. ના યાર માર તો આજ જ પૈસા જુઓ તને કીધું ને ના મારા પૈસા જુઓ મારા પૈસા આજ જુઓ ગમે તે કરતા કરતા આ દે તો હું માફ કરી દે હું આપી દે પણ યાર. અને પૈસા ના આલવા તમારે ચાલ ઉભો થા મારા જોડે એક આઈડિયા જી. બોલ એક શરત મંજૂર હતા હા કેવી બોલો પણ. એ શરત મંજૂર હોય ને હા તો તારી જમીન પાછી મળી જાય તારું દેવું માફ થઈ જાય ને તારા છોકરાનો ભણવાનો ખર્ચો હું ઉઠાવી બોલ મારા છોકરા માટે તો હું બધું જ કરવા તૈયાર છું. બોલો. મંજૂર હા મંજૂર છે મને. તો અફરદાન મારી શરત આપણા ગામની પાછળ જે જંગલ હે ને હા એની અંદર આ જુદી જે જીવ ને વળી પાછું નહીં આવ્યું જો તું હોત પડતા પડતા જંગલમાં જઈને પાછો આવી તો તારું બધું માફ. હવે શરત ના રાખશો શેઠાજી, મારા એક ને એક છોકરો છે શેઠાજી. તમે તો આખો દારો કોનુરા ગુંગા ગાગા કરતો હોય તમે કેમ કોનુરો કરે સાચું તમે તો ગામમાં બધા એમ કહેતા ફરો કે મારો કોનુરો મારા હારે હારે તો તમને વિશ્વાસ નહીં કોનુરો પર તમારે કોનુરો તમને એમને સહી સલામત પાછો નહીં લાવે. શેઠાજી તમારે કહેવું હોય ને એ મને કહેજો, મારા દ્વારકાધીશ વિશે કશું જ ના કહેશો. તમારી શરત બધી જ મંજૂર છે મને. મંજૂર છે ને? હા મને મંજૂર છે. તો કાલે સવારે તૈયાર રહેજો. કાલે મારો જંગલો જોવાની તો માણસ એક
આવે તમને જંગલના શેરે મીઠે જ મિલી જાય. દાદાજી આ શરત મને મંજૂર છે, પણ તમે ફરી ના જતા, આ શરતનું પાલન કરજો. અરે ફરે બીજા આ શેતાજી ઠાકોર નહીં. કાલ સવારે તૈયાર રહેજે. જેવી મારા દ્વારકા વાળાની મરજી. મળીએ તને સવારે. હું શરત પૂરી કરવા જઉં છું, અને હોજ સુધીમાં તો હું આવી જાય, બરોબર? પણ ઘરે રહેજે, જતો નહીં ચોય, હો. કાંજી ભગત તૈયાર હો. હા હું તૈયાર હું, તમારી જ રાહ જોતો હતો. ઉભા રહો તને, હું જંગલના જાણીતા માણસને બોલાવું. હા બોલાવો. હલો પિયુષ, આઈ જાય. એ હા. બોલા સરકાર શું કામ હતું? આ મોણાના જંગલાથી પેલા શેરે મૂકવાનો હો. ઓકે થઈ જશે. આ પગતના જોડે જે રૂમાલ રહ્યો ને એ ઓખે બંધી કાઢે એટલે એમને દેખાય નહીં. પછી જંગલના પેલા શેરે મિલ લે. ફીટ બોજી હો. હા. વખતનો દેખાવ ના જુઓ. વખત દેખાતું જ નહીં ને. ચલો જાઓ.
હેલો સરકાર, તમારું કામ પતી ગયું. ઓકે, પણ અભર હા બોલો. મારું એક કોમ હજુ. બોલો. જો કદાચ એક ગોમ બાજુ આવો ને પાછો હમ. તો તરત મને ફોન કરજે. હા ફોન કરીને જોઈન કરજે એટલે હું મારા માણસો મોકલીને તરત જ એને પૂરો કરાવી દઈશ. સારું. જય શ્રી કૃષ્ણ. હે દ્વારકા વાળા, હવે તું રસ્તો બતાય મને. હે કૃષ્ણ ભગવાન. બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી પામે રે કરશું નહીં જીવ તું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કરશું નહીં જીવ તું. એ ટેણિયા, આવા જંગલમાં અહીંયા શું કરી છે? બોયા ખોહું. હા, બોયા ખોહું. આવા જંગલમાં તું આવી? બધું મારું જ છે. તારું જ છે? આવડા મોટા જંગલમાં તું એકલો શું કરી આવી? કોણચે વખત બોળા ખાવા આવ્યો. હા, લે તને મારું નામ ક્યાંથી ખબર હતી? તને ઇન્સાનના બચ્ચાનું નામ ખબર મને. અરે તારું નામ શું હો? પણ કાનો. આવા જંગલમાં તું એકલો? બીક નહીં લાગતી? દી કાન મને. આ જંગલમાં તું આવ્યો કેવી રીતે અને આવ્યો જ ચમ?
કાંજી ભગત તમને રસ્તો બતાવવા. હા, મને રસ્તો બતાવવા? યાદ કર ભગત, એક દાડ મને રસ્તો બતાવ્યો તો. તું સાચું બોલ, તું સ કોણ? હું કૃષ્ણ કનૈયો. હા પ્રભુ, તમે બાળકનું રૂપ લઈને તમે રસ્તો બતાવવા આવ્યા? હા ભગત, મને એક દાડ રસ્તો બતાવ્યો તો. ઉભા તો કાંજી ભગત, રસ્તો દેખાડો. હા ચલો. કાંજી ભગત કોના જોડે વાતો કરે? અરે પ્રભુ, મારા કારણે તમે તમારા પગ ચો દુખાડો. હવે તો હું જતો રહ્યો. કાંજી ભગત, તમે જતા રહેશો ને? હા પ્રભુ, હું જતો રહી. સારું, હું તે જો. શરત મેં લગાવી પ્રભુ, અને મારી વારે તમે આયા. વાહ પ્રભુ વાહ. જય શ્રી કૃષ્ણ. વાહ પ્રભુ, તમારી લીલા પરંપાર છે હો. આ કાંજી ભગત ગોડા જ નહીં થઈ ત્યાં કોના જોડે વાતો કરે? આવા જંગલમાં તો એવું કરી? ગાય ચરાવવા આવ્યો હું. હા, બીક નહીં લાગતી તને? ના હા, ના, નહીં લાગ- હું ગાય ચરાવવા આવ્યો. આ જંગલ મારું. તમારી ગાય તો દેખાતી નહીં. શેઠ તો આખે કાંજી ભગત, હું તમને રસ્તો બતાડવા આવ્યો છું. તમે પહેલી વખત હે ને સાયકલ ઉપર બેહાડીને ગયા હતા ને? હા. કાકા મને નિકાળો તો મૂકી દો ને, હું સાયકલ નવા આવ્યો. ચાલ મૂકી દો. હા, યાદ આવ્યું મને. તમે મને રસ્તો બતાવવા આવ્યા. વાહ પ્રભુ વાહ, તમારી તો લીલા અપરંપાર છે હો. ચલો કાંજી ભગત, હું તમને રસ્તો બતાડું. હા ચલો. પ્રભુ, તમે મળ્યા એટલે મને બધું જ આવી ગયું. હવે તો એથી હું જતો રહીશ. ઠેઠ મારા ઘેર પહોંચી જાય એમ. કાંજી ભગત જતા રહેશો ને? હા, હું જતો રહે. ફરીથી હું નહીં આવું. ના પ્રભુ, એવું ના બોલશો એ. વાહ પ્રભુ વાહ, આટલા સુધી મને રસ્તો બતાવ્યો. તારી તો લીલા અપરંપાર છે હો. વાહ પ્રભુ વાહ. જય દ્વારકાધીશ, તારી લીલા અપરંપાર છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
મારો દ્વારકા મોહન મીઠી મોરલી વાળો કાઢે સાકર રે દ્વારકા વાળા રે. કાનજી ભગત એ કાનજી ભગત બેઠા છો કાનજી ભગત? અરે પ્રભુ તમે? હા કાનજી ભગત, તમે મને જેટલી વાર અહીંયાથી બોલાવશો ને એટલી વખત હું આવીશ. હવે તમારી મંજિલ બહુ દૂર નથી, નજીક જ છે. ચલો. વાહ પ્રભુ વાહ, તમારી લીલા અપરંપાર છે હો એ મારા દ્વારકા વાળા. વાહ પ્રભુ વાહ, ઠેઠ સુધી તમે મારા હંગાત રહ્યા, મને રસ્તો બતાવ્યો. વાહ મારા નાથ હે દ્વારકા વાળા, તારી લીલા અપરંપાર છે હો. સરકાર, આ ભગતને રસ્તો મળી ગયો છે, જલ્દી આવો. હા પિયુષ, હા આ તો ખલાસ કરી નાખો એને, હું મારા માણસો મોકલું. હા ઓકે. લ્યા હું જંગલમાં તો આવી ગયો. હા હું તો ઘરે ઊંઘે તો, આ તો શહેરે બાજુ કોઈ જંગલ જ દેખાય. જંગલમાં આવ્યો છે એટલે હું, મને તો નવે લાગે. સદા કેમ કાનજી ભગતને તે છેતર્યો? શરત કેવી હતી કે ઘરે પાછા આવવાની, હા અને તે કાનજી ભગતને ગુંડા મોકલી અને મારવાની કોશિશ કરી. સદા હા આ એનું પરિણામ છે, હવે તારે ભોગવવું જ પડશે. નહીં એની માફી માગી લે, નહીં કાનજી ભગતની માફી માગી લે. સદા નહીં, હું એને બધું જ પાછું હાલ દે. એની જમીન, એના પૈસા અને એના છોકરા ભણાવવાનો ખર્ચો હું કરીશ, બધું હું એને પાછું હાલ દઈશ. તું મારી શરણમાં આવી જા સદા, અને લોકોની સેવા કર. આ વેચવો ધંધો બંધ કરી દે સદા, આ ગુંડાગરી છોડી દે. આજથી જ બધું મેં છોડી દીધું. સારું જા, તને પહેલી અને છેલ્લી વાર માફ કરું છું.
અરે પ્રભુ તમે હા કાનજી ભગત, તમે જેટલી વાર અહીંથી બોલાવશો એટલી વાર હું આવીશ. એ ભગત મને માફ કરી દો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. જે કર્યું એ મારા દ્વારકા વાળાએ કર્યું. એ કાનજી ભગત મને માફ કરી દો, મારી બહુ મોટી ભૂલ અરે થઈ ગઈ. શેઠાજી, બોલ. માફી મારી નહીં, મારા દ્વારકા વાળાની માંગો. એ મારી સાથે જ હતો અને એ જ મને મૂકી ગયો, એને જ મને રસ્તો બતાવ્યો. કાનજી ભગત મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે તમારું દેવું એ માફ, તમારી જમીને પાછી હાલ દઉં અને તમારા છોકરાનો જે બી ભણવાનો ખર્ચો થાય ને એ બધું હું કરે એમાં. ના ના મને માફ કરી દો. ના ના, માફી મારી નહીં, મારા દ્વારકા વાળાની. એ દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અહીંયા દ્વારકાધીશ તો મારી હંગાતે તે. વાહ મારા દ્વારકાધીશ, વાહ, તારી લીલા અપરંપાર છે. કનૈયા મોરલી વાલા રે, કાનુડા મોરલી વાલા રે, હા એ કનૈયા મોરલી વાલા રે, વાલીડા મોરલી વાલા રે. તમે જશોદાના જાયા રે, કનૈયા મોરલી વાલા રે. તમે જશોદાના જાયા રે, કનૈયા મોરલી વાલા રે. મને લાગો વાલા 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 લાલા, મને લાગો વાલા રે, વાલા મુરલી વાલા રે, હા એ કનૈયા મુરલી વાલા રે, વાલીડા મુરલી વાલા રે. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ.